રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો પરિવારજનો એ ન્યાય માટે ખખડાવ્યા કોર્ટના દ્વાર। આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારી મામલે પોલીસ સ્ટેશન સહિત એસપી કચેરીએ રજૂઆત બાદ હવે કોર્ટમાં પહોંચ્યો મામલો। મહિલા દર્દીના બાળકના મોત મામલે ન્યાય ન મળે ત્યાં સુધી લડત લડીશું, અમને કોર્ટ ન્યાય જરૂર આપશે, પરિવારજનો। રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો ફરી ગરમાયો। પાટણ જિલ્લાના રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાના પરિવારજનોના આક્ષેપો। ગર્ભાવસ્થા દરમિયાન આસ્થા હોસ્પિટલમાં સારવારમાં કચાસ દાખવવામાં આવી હોવાના પરિવારજનોના આક્ષેપ। રાધનપુરના કલ્યાણપુરા ગામની ઠાકોર સમાજની મહિલા દર્દીના બાળકના મોતનો મામલો ગરમાયો। રાધનપુરની આસ્થા હોસ્પિટલ રાધનપુર બેદરકારી છતાં પોલીસ ફરિયાદ લેવા તૈયાર ન હોવાના પરિવારજનોના આક્ષેપ વચ્ચે હવે પરિવારે કોર્ટના દ્વારા ખખડાવ્યા। ન્યાય મેળવવા પરિવાર રાધનપુર પોલીસ મથક બાદ પાટણ એસપી કચેરી રજૂઆત કર્યા બાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારી મામલે પરિવારજનો પણ ચોક્કસપણે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, તેમજ ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। હું જેતલપુરાનો છું, ભેમાજી ઠાકોર મારું નામ, ભેમાજી અજમલજી। મારે કાયમના માટે દેવજી મારા દોસ્તાર છે। આ 6, 7, 8 દિવસથી 10 દિવસથી આ દીકરીનો એનો બનાવ બન્યો ત્યારથી હું સંગાથે છું। એ બહેને જીવના જોખમમાં મૂકી દીધેલી આ આસ્થા હોસ્પિટલવાળે, એટલે ત્યારથી હું સાથે સાથે છું। તાત્કાલિક એમને પાટણ લઈ જઈને એને એક પોતાનો જીવ બચાવ્યો બહેનો, અને બાળક તો મરેલ આવતું હતું। અને કાયમના માટે દેવજી ભાઈને દવાખાને દવા ચાલતી હતી આ ભાઈની બેનની, પણ કોઈ એની બેદરકારીના કારણે આ બાળકને જવું પડ્યું, બેનને અમે બચાવી લીધી છે। એટલે અમે વારંવાર ફરિયાદ આપવા જાય પણ પોલીસ ખાતું અમારી ફરિયાદ લેતું નથી। પાટણ આપી, રાધનપુર આપી પણ નહીં લેતું, પાટણ એસપી કને આપી પણ તોય અમને આશ્વાસન આપે છે કારણ કે લઈ લઈશું, આજ સુધી ફરિયાદ લીધી નથી। તો આજના રોજ અમે નામદાર કોર્ટમાં આજે અરજી દાખલ કરી છે। મારું નામ દેવાભાઈ રામજીભાઈ, ગામ ભાડિયાનો વતની। મારી બેબલી કલ્યાણપુરા પરણાવેલ હતી, દેવજીભાઈના દવાખાને અમે લઈ જતા હતા। 3 મહિના સખત 3 મહિના ઉપરથી હતું, સખત ચાલુ હતી એ દવાખાને લઈ જવાની। પછી અવારનવાર દવા કરતા હતા પણ મારી બેબલીને એવું કહેતા હતા તો કમ્પ્લીટ સારું છે, અને એકદમ એમ કહીને મૂકી દેતા હતા ઘરે। 3 થી 4 વખત ઉપરા ઉપર લઈ ગયા પણ મારી બેબલીને કંઈ મટ્યું નહીં, પેટમાં દુખાવો પડ્યો। એટલે પછી અમે એવું વિચાર્યું કે લાવો બીજે દવાખાને લઈ જાય। બીજે દવાખાને લઈ ગયા અમે, તો બીજા દવાખાને લઈ જાય એટલે એને બતાવ્યું તો રિપોર્ટ કર્યો સાયકુરબામાં, તો એણે એવું કીધું કે ભાઈ આ અને બેબલીને તાત્કાલિક આ કેસ બગડી ગયો છે, તાત્કાલિક પાટણ લઈ જવી પડશે। પછી પાટણ લઈ જઈને 2-3 દવાખાના અમે ફર્યા, અને અહીંયા જઈને બાળને મરલ ક્રિયાટન કરાયું અને પાણી ઘટાડ્યું, આ બધું તો પાટણ જઈને કરાયું। હવે અમે ફરિયાદ આલવા ગયા છે પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લીધી, હવે અમે કોર્ટમાં